નિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નિયુક્તિ પહેલા જ હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવ્યો। ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામ કરારને લાગુ કરવાની જવાબદારી અમેરિકા, કતર અને ઇજિપ્તની હોવાનું માનવામાં આવે છે, કારણ કે આ ત્રણેય દેશોની મધ્યસ્થીથી યુદ્ધ વિરામ પર સહમતિ સધાઈ। તો બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ હજુ પણ હમાસ સામે લડી લેવાના મૂડમાં નજરે પડે છે। ઇઝરાયલ હમાસ વચ્ચે થયું યુદ્ધ વિરામ। 467 દિવસ પછી અમેરિકાએ કરી યુદ્ધ વિરામની જાહેરાત। અમેરિકાએ બુધવારે મોડી રાત્રે ગાઝા અંગે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી। છેલ્લા 15 મહિનાથી બંને વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો હવે અંત આવ્યો છે, પરંતુ ઇઝરાયલે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી। ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હજુ સુધી યુદ્ધ વિરામ માટે સંમત થયા નથી। ઇઝરાયેલી કેબિનેટ ટૂંક સમયમાં યુદ્ધ વિરામ પર મતદાન કરી શકે છે। આ દરમિયાન નેતન્યાહુએ હમાસ પર યુદ્ધ વિરામની શરતોનો અસ્વીકારનો આરોપ મૂક્યો છે। નેતન્યાહુએ ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી મધ્યસ્થી હમાસ તરફથી બધી શરતોની પુષ્ટિ કરવામાં નહીં આવે ત્યાં સુધી યુદ્ધ વિરામ અમલમાં આવશે નહીં। આ દરમિયાન ગાઝામાં ફરી એકવાર ઇઝરાયલ દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો। વાસ્તવમાં યુદ્ધ વિરામ કરાર પછી ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં 40થી વધુ પેલેસ્ટાઇનીઓની હત્યા કરી છે। ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ કરવાની જાહેરાત 467 દિવસ પછી કરવામાં આવી હતી। જો કે યુદ્ધ વિરામ કરાર 19 જાન્યુઆરીથી અમલમાં આવશે। યુદ્ધ વિરામ કરાર અંગે કતારની રાજધાની દોહામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે અનેક તબક્કાની વાતચીત થઈ હતી। આ વાતચીત અમેરિકા, ઇજિપ્ત અને કતાર દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી। જો કે કરારમાં કયા નિયમો નક્કી કરવામાં આવ્યા છે તે ટૂંક સમયમાં કેરોમાં જાહેર કરવાની યોજના છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર યુદ્ધ વિરામ કરાર હેઠળ હમાસ બંદૂકોને મુક્ત કરશે અને બદલામાં ઇઝરાયલ તેની જેલમાંથી લગભગ 1000 પેલેસ્ટાઇન નાગરિકોને મુક્ત કરી શકે છે। ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામના કુલ 3 તબક્કા હશે। પ્રથમ તબક્કામાં હમાસ 42 દિવસમાં 34 બંદૂકોને મુક્ત કરશે, જેમાં મહિલાઓ અને બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે। બીજા તબક્કામાં હમાસ બધા બંદૂકોને મુક્ત કરશે અને ઇઝરાયલ ગાઝામાંથી તેના સૈનિકોને સંપૂર્ણપણે પાછા ખેંચી લેશે, જ્યારે ત્રીજો તબક્કો ગાઝા પટ્ટીમાં પુનઃનિર્માણ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે। ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામ કરારને લાગુ કરવાની જવાબદારી અમેરિકા, કતાર અને ઇજિપ્તની હોવાનું માનવામાં આવે છે, કારણ કે આ ત્રણેય દેશોની મધ્યસ્થીથી યુદ્ધ વિરામ પર સંમતિ સધાઈ છે। ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે દક્ષિણ ઇઝરાયલના અનેક કિબુત્ઝ અને મુખ્ય શહેરો પર હુમલો કર્યો। આ હુમલામાં 1200થી વધુ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા। આ આતંકવાદી હુમલાના કારણે ઇઝરાયલને મોટો ફટકો પડ્યો હતો। આ સાથે હમાસે લગભગ 250 ઇઝરાયેલીઓ અને અન્ય દેશોના નાગરિકોને બંધક બનાવ્યા હતા, જેમને તેઓ પોતાની સાથે ગાઝા પટ્ટી લઈ ગયા હતા। ઇઝરાયલે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી। આ યુદ્ધમાં પેલેસ્ટાઇનના 46000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોને પોતાના ઘર છોડવા પડ્યા હતા। ધીરે ધીરે આ યુદ્ધનો વ્યાપ એટલો વધ્યો કે લેબનાનમાં પણ ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું। ઇઝરાયલ અને ઈરાનને પણ એકબીજાના પસંદગીના લક્ષ્યો પર હુમલો કરી એકબીજાને પડકાર ફેંક્યો હતો। આ દરમિયાન ઇઝરાયલે હિઝબુલ્લા, હમાસ અને હુથીના ઘણા ટોચના કમાન્ડરોની પણ હત્યા કરી હતી। પરંતુ હવે અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી પહેલા આશરે 1.5 વર્ષ બાદ બંને વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।